મિત્રો, આપણે ઘણા બધાના મોઢે સાંભળ્યું છે કે હાર્ટની અંદર ઘીસી મારે છે. પણ ઘીસી તો મારે છે, સુરતમાં કોઈ શીખવાડતું નથી. આ વસ્તુ નવી છે, સ્કોપ કેટલો છે એમાં. ઘણા લોકો મને પૂછવા પણ આવે છે અહીંયા કે મારે હાર્ટ ઘીસીમાં શીખવું છે કે મારે ગ્રોવિંગમાં શીખવું છે, પણ પછી શીખ્યા પછી જોબ મળશે? માનવભાઈ, જે આપણે ત્યાં હાર્ટ ઘીસીમાં શીખેલા છે, આપણા સ્ટુડન્ટ સમજો કે મિત્ર સમજો, તો આપણે એને જ પૂછીએ કે તમે કેટલાનું કામ કરો છો અને કઈ રીતનું ચાલે છે. માનવભાઈ, તમે આ કેટલા સમય પહેલા શીખ્યા હતા? 1.5 મહિનો થઈ ગયો. હવે 1.5 મહિનો થઈ ગયા પછી તમે પહેલા મહિને કેટલાનું કામ કર્યું? પહેલા મહિને મેં 45,000 નું કામ કર્યું. તમારે કામ ગોતવા જવું પડ્યું હતું ક્યાંય? નહીં, અહીંયા જ મને કામ મળી રહ્યું. રેડી. અને તમને શું લાગે કે બીજાને શીખવું જોઈએ કે ન શીખવું જોઈએ? 100% શીખવું પડે. આખા સુરતમાં હું રખડ્યો અને આર્ટ ગ્રોવિંગનું અહીંયા વસ્તુ જે શીખવા મળી ગુરુ દ્વારા, એ મને સફળતાપૂર્વક અને વ્યવસ્થિત રીતે શીખવા મળી હતી અને 1.5 મહિનામાં આ કોર્સ શીખી ગયો. ખાલી 1.5 મહિનામાં માનવભાઈ 45,000 કામ કરતા થઈ ગયા. તો તમે વિચારવાનું બંધ કરો. હાર્ટ ગ્રોવિંગ સુરતની અંદર બાપાસ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ સિવાય કોઈ તમને શીખવાડશે નહીં. શીખવું છે તો એક વખત બાપાસ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનો કોન્ટેક્ટ કરો, જે આવેલું છે કાપોદ્રા એરિયામાં કરમનાથ મંદિરના ગેટની અંદર. રેડી.